મારા મારા કરતા મરે સૌ અહીં, તારા તારા કરતા તરે કોઈ વી. મારા મારા કરતા મરે સૌ અહીં, તારા તારા કરતા મરે કોઈ વી. પ્રારબ્ધનું તો એવું છે ને ભાઈ, જેને તારું તારું કર્યું એનું પ્રારબ્ધ ખીલ્યું. પ્રારબ્ધનું તો એવું છે ને ભાઈ, જેને તારું તારું કર્યું આ તારું એનું છે તે પણ એમ કે આ તારું, તો તેનું પ્રારબ્ધ ખીલ્યું. અને મારું મારું કર્યું, આ મારા આ મારા આ મારા આ મારું, એનું પ્રારબ્ધ મર્યું. બસ આ પ્રારબ્ધ અને દુર્ભાગ્ય અને જે સૌભાગ્ય આપણે એમ કે તે એની ગંતી વચ્ચે માણસ પીસાય છે. અને જે પીસાય છે તે શીખી જાય છે. તે ગંતીની વચ્ચે જે પેલો ખૂંત રહેલો હોય છે ને, તે પરબ્રહ્મ પરમાત્માને પામી લે છે. તો પ્રારબ્ધ અને દુર્પ્રારબ્ધ એટલે સૌભાગ્ય અને દુર્ભાગ્ય એ ગંતીના બે પડ છે. અને જે જ્ઞાની છે એટલે જે તારા તારા કરે છે કે આ ભાઈ બધું તારું જ છે, મારું છે પણ એ તારું જ છે. ભગવાને મને જે આપ્યું છે તે પણ બધું તમારું જ છે ને તારું જ છે. એવું જે કરે છે તેનું પ્રારબ્ધ ખીલી જાય છે. અને એ પ્રારબ્ધ એવું ખીલે છે કે આ ભવ તો ભવ, પેલો ભવ પણ તારે છે. ભવો ભવ તારે એ પ્રારબ્ધ છે. ભવો ભવ તારે એ પ્રારબ્ધ છે. આપણે એમ કે આ બહુ નસીબવાળો છે, એ નસીબવાળો નથી. આનું નસીબ બહુ ખરાબ છે, એનું નસીબ કાયમનું ખરાબ નથી. પણ પ્રારબ્ધ એ કે જે ભવો ભવ તારે એનું પ્રારબ્ધ સારું કહેવાય. તો એવી ભક્તિ કરે છે, જે એવા કર્મો કરે છે, જે સેવા કરે છે, દાન કરે છે, જેનામાં કરુણા છે, તે જ ભાગ્યશાળી છે. બાકી તો બધા સત્કર્મો અને દુષ્કર્મોના કેવળ અહીં ફર ભોગવે છે, જેને તમે બહુ લકી કહો છો અને અનલકી કહો છો, હે ને. નાની છે પણ આ બહુ સમજણ જીવન દોરી છે. અનુભવ સે જ્ઞાન પિલાએ ગયે. કેટલાયને મારી વાતો તો ઉપરથી જ જતી હોય છે. ઘણા કહે છે કે સાહેબ નથી સમજાતો. ક્યાંથી સમજાય? તમે એ ફ્રિકવન્સીમાં જીવા જ નથી. મારા કેટલાય વિડીયોને સંવાદ જોશો ત્યારે તો તમે એ ફ્રિકવન્સીને શીખશો. અમારું આખું જીવન ગુરુચરણોમાં નીકળી ગયું છે ભાઈ. તો પણ અમે એમ કહીએ છીએ કે જો અમે એક જ લખીએ છીએ. અને જે દિવસે અમે એમ સમજી લીધું કે અમને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, ત્યાંથી અમારું જ્ઞાનનો પૂર્ણ વિરામ આવી જાય છે. ત્યાંથી આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય છે. એટલે મહાદેવ નારાયણનું નામ જપે છે અને નારાયણ મહાદેવનું. કેમ કે જ્યારે એ મહાદેવ કે નારાયણ પણ એ સૂચક આપણને સમજાવે છે કે જ્યારે તમે પોતાની જાતને જો પૂર્ણ સમજી લેવો છો તો તમે પણ અટકી જાઓ. એટલે મહાદેવ હોવા છતાં નારાયણનું ધ્યાન ધરે છે અને નારાયણ મહાદેવનું. પ્રભુની આ લીલા જેને સમજાય એને જ સમજાય. બાકી વાર સંજય તો રોજ આવશે અને તમારી સાથે સંવાદ કરતો રહેશે. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.